ઓ ભાઈ, મોઢું કેમ ચડ્યું છે? તો ચડે ને. શું થયું? તે ડેડીએ ગોયરો કરવાનું કીધું મને. તને પેલા આંટીએ કીધું એટલે તું કહેશ? હા, શું કીધું એ આંટીએ? ગોયરો એટલે કરવાનો કેમ કે તમને સારો પતિ મળે. એવું ના હોય, બધાના અલગ અલગ રીઝન હોય. મેં ને ડેડીએ તને ગોયરો કહી તો એ સારા પતિ માટે નહોતી કહી ભાઈ. તો કયા રીઝન માટે કીધી હતી? ગોયરો કરીએ તો સેલ્ફ ડિસિપ્લિન આવે, કેમ કે તમે ઉપવાસ કરો, કોઈ દિવસ કરતા ના હોય એટલે. હા સોલ્ટ નહીં ખાવાનું, ઇટ્સ ગુડ ફોર હેલ્થ એટલે કહેતા હતા. હા ના કહો. મહાદેવજીની પૂજા કરવાની. હા, આપણને તો બહુ સારું. તો હા ગુસ્સો શાંત આવે. આવો ગુસ્સો ના આવે તને, હા, હે ને? ભગવાનને ના ખબર હોય અને પતિ આપી દે મને તો હું શું કરું? હું મારે નહીં કરો, મારે અહીંયા તમારી સાથે જ રહેવું છે. અમે એ રીઝન થી કહ્યું જ નહોતું બેટા. પણ મને પ્લીઝ એક્સપ્લેન કર્યા વગર મને હું કશું કરવાનું કહેતા જ નહીં. જસ્ટ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. હવે અને તને મેં કઈ બધા દિવસ કરવાનું કીધું? મેં તો તને ઓનલી 1 ડે કરવાનું નહોતું કહ્યું, અને એ આપણે તો નથી કર્યો. આપણે કઈ કર્યો જ છે. હર્ષ ભગવાન, હું બચી ગઈ કે મેં ના કર્યો. પણ તને એટલે આ તો કહ્યું હતું પેલું સારા ફ્રૂટ્સ ખાવાના, Dry fruits. ડ્રાય ફ્રૂટ્સ ખાવાના ને એનો. પણ મારે ડ્રાય ફ્રૂટ્સ અને એ બધું ખાવું જ નહીં. હું નોર્મલી ખાઉં છું જ, પણ જસ્ટ નહીં કરો. વાત તો ના કરીશ, તને કોઈએ એટલે નહોતું કીધું બેટા. હું લગ્ન નથી કરવાની, હું તમારે બે સાથે જ રહેવાની છું. હા, તે તારે અમારી સાથે જ રહેવાનું. તું કહું એવું ખાલી મારું મોઢું ના ચડાવીશ. ઓકે ઓકે, ઓકે, ક્લિયર? ક્લિયર. હું ડેડી કહીએ કઈ તને એની માટે? ના. તો પછી ઓકે. સારું, તો હવે ગોયરો કરજે. હા, ના મમ્મા, સેલ્ફ ડિસિપ્લિન માટે ગોયરો કરજે. ના એ કે માટે નહીં. ગુસ્સો શાંત રાખવા માટે. હું બીજા દિવસે કરી લઈશ ડિસિપ્લિન માટે, પણ હું ખાલી આ દિવસે નહીં જ કરું. પ્લીઝ નહીં કરું. ઓકે ઓકે, તને મનથી થાય ઈચ્છા ત્યારે કરજે. ઓકે, ઓકે. અને એવું ના હોય, દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. એવી માન્યતા છે અને વી હેવ ટુ રિસ્પેક્ટ દેટ બેટા. પણ દેટ ઇઝ નોટ ધ ઓનલી રીઝન. બધા અલગ અલગ રીઝન હોય. બટ ધેટ ઇઝ વન ઓફ ધ રીઝન. ઓકે, હવે મોઢું ના ચડાવીશ. ઓકે ઓકે, મને ગોયરો કરવા ના કહીશ. ઓકે. ઓકે. હા, હે ભગવાન, આ છોકરીનું શું કરું? હે ભગવાન, આ મમ્માનું શું કરું? ઓય